કૈલાસ ઉતરીને આવ્યા રે એ કૈલાસ ઉતરીને આવ્યા બોલા શંકર કૈલાસ ઉતરીને આવ્યા રે સાથે પાર્વતીને લાવ્યા બોલા શંકર સાથે પાર્વતીને લાવ્યા રે એ તમે અંગે બબૂતી લગાવી બોલા શંકર અંગે બબૂતી લગાવી રે આવ્યો પવન નો લેરો બોલા શંકર આવ્યો પવન નો લેરો રે તમારી જટાયુ ઉડી ઉડી જાય બોલા શંકર તમારી જટાયુ ઉડી ઉડી જાય રે ગળામાં કાળા નાગ બોલા શંકર ગળામાં કાળા નાગ રે આવા નાગ દેખીને અમે ડરીએ બોલા શંકર અમે નાગ દેખીને યાદ ડરીએ રે દેવો ના ટુકડા ભાંગો બોલા શંકર દેવો ના ટુકડા ભાંગો રે દેવો ના દુઃખ ભંગોલા દેવો દેવો ના દુઃખ ભાંગુ રે દેવો ના દેવો તાવ બોલા શંકર દેવો ના દેવો તાવો રે દેવો ના દેવો તાશુલા દેવો દેવો ના દેવો તાશુ રે અરે ભાઈ વિષ્ણુદેવ મને અત્યારે શા માટે બોલાવ્યો છે? બ્રહ્માદેવ બોલાવે છે. અરે ભાઈ બ્રહ્માદેવ મને અત્યારે શા માટે બોલાવ્યો છે? ઇન્દ્રદેવ બોલાવે. અરે ભાઈ દેવોનો ઇન્દ્ર રાજા મને અત્યારે શા માટે બોલાવવાનું કારણ? અરે કૈલાસપતિ શિવ શંભુ તમને બોલાવાનું તો એટલું જ કારણ પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કઈ થતું નહીં. ફક્ત આ કોઈ મૃત્યુલોકનો માનવી આવી મારું ઇન્દ્રાસન ડોલાઈ રહ્યો છે તો એ શું મારું ઇન્દ્રાસન લઈ જવા માંગતો છે? નહીં દેવોનો ઇન્દ્ર રાજા ક્રોધ ન કરો એ વિશે હું બધું જાણું છું. એ તારું ઇન્દ્રસન નથી લઈ જવા માંગતો ફક્ત એક પુત્રનું ફળ મેળવવા માટે આવા આકરા તપ કરે છે. દેવોનો ઇન્દ્ર રાજા બ્રહ્માદેવ વિષ્ણુદેવ આપ સર્વે દેવતાઓ તમે બધા તમારા પોતપોતાના આસને જે બિરાજમાન થાઓ હું અજમલ રાજાને સપના આપી વહેલાસર પાછો આવું. અરે પ્રભુ બહુ સારું. દિલડાની વાત પાર્વતી કહું ને ભોળાનાથ સાંભળો રે. અરે સ્વામીનાથ આટલું બધું આકરું કોણ તપ ધરી રહ્યું છે? પોકરણગઢના રાજા અજમલ. રાજા અજમલ? હા દેવી પાર્વતી પોકરણગઢના અજમલ રાજા. તો તેમના પર કેમ પ્રસન્ન નથી થતા? નહીં દેવી કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નહીં અને થશે નહીં. તમે કૈલાસમાં જઈ આપણા આસને જઈ બિરાજમાન થાવ હું અજમલ રાજાને સપના આપી વહેલાસર પાછો આવું દેવી.
પાર્વતી તમે જાઓ નહીં કૈલાસ ઓજી રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ એવા સપના આપી વેલા આવશું પાર્વતી કઈ ચાલા રે કૈલા મોજી રે પાર્વતી કઈ ચાલા રે કૈલા એવા સપના આપીને વેલા આવજો એવી ગળ ગળતી માધમરાજ ઓજી રે ગળ ગળતી માધમરાજ એવા સપના આપું અજમલ રાયને ઓજી એવા કોડા કોડા કળયુગમાં ઓજી રે કુડા કુડા આવા કળયુગમાં હવે પંડરે પાડવાથી કારણ નહીં મળે હોજે એવા ભૂપે કાંઈ સુના રે બણકાર ઓજી રે ભૂપે કાંઈ સુના રે બણકાર એવા તમે રે જાઓ રે અજમલ દ્વારિકા ઓજી એવા દ્વારિકામાં વસે રણછોડ રાય ઓજી રે દ્વારિકામાં રણછોડ રાય એવો દ્વારકાનો નાથ દુગડામાં છે હોજે એવા સવા શેરગીના લાડુ લેજો સાથ ઓજી રે સવા શેરગીના લાડુ લેજો સાથ એવા પ્રભુને તમારા પોષી જમજો સાથે ગંગાજીને સારી લેજો સાથ ઓજી રે ગંગાજીની તમે સારી લેજો સાથ એવા શરણ પખાલા પસીતી જોજે હે રાજા તમે મારી મમતા મેલી જો અને તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે અજમલ રાજા શંકર કોઈનો પુત્ર થયો નહીં અને થાશે નહીં તમે દ્વારકા જાઓ જરૂર તમારા દુઃખ ભાંગશે પૂંજારી હે પૂંજારી હા ભાઈ હું છે લા ભાઈ આ હું તો નથી ને મને હોવા નથી દેતો આ મને બહુ ભારે અરે પૂંજારી બાપુ હે મંદિરમાં તો હું ઊંઘી ગયો હતો હા પણ મને શંકર ભગવાનનું સપનું આવ્યું એટલે હું જાગી ગયો છું પૂંજારી લે હા લે તને શંકર ભગવાનનું સપનું આવ્યું હા પૂંજારી હવે આમ જો માથે આ ધોળા વાળ આવી ગયા અહીંયા કેટલાય વર્ષ વયા ગયા અહીંયા અમને આવું અમને કોઈ દીધું નહીં તને ઘડીકમાં સપનું આવ્યું હા પૂંજારી મને શંકર ભગવાનનું સપનું આવ્યું છે
અને સપનામાં મને શંકર ભગવાને કીધું હા કે હે અજમલ રાજા, તમે મારી મમતા મેલી જો, દ્વારકામાં જાઓ અને દ્વારકાનો નાથ તમારા જરૂર દુઃખ ભાંગશે પૂંજારી. એટલે હું પહેલો દ્વારકા જઈ આવું. હા તો હા, જાઓ જાઓ દ્વારકા જાઓ, જાઓ દ્વારકા જાઓ. કે આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. હે આવજો રાજ દરબાર, રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આવ્યા રાજ દરબાર, રાજા રે બોલાવે પરદાન આવ્યા રે. અરે મહારાજા, અત્યારે મારું શું કામ પડ્યું છે? અરે પ્રધાનજી, દ્વારકા જાવું છે માટે સવા શેર ઘીના લાડુ અને ગંગાજળની જારી મને અહીંયા લાવી આપો પ્રધાનજી. જેવી તમારી આજ્ઞા. આજે પરદાન બોલાવે માતાજી આવજો રે. આવજો રાજ દરબાર, પરદાન બોલાવે માતાજી આવજો રે. આવો ઘોડા રાજે દરબાર, પરદાન બોલાવે માતાજી આવજો રે. આજે પરદાન બોલાવે માતાજી આવ્યા રે. આવ્યા રાજને દરબાર, પરદાન બોલાવે માતાજી આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે મારા શા કામ પડ્યા? અરે માતાજી, સવા શેર ઘીના લાડુ અને ગંગા જળની જારી લાવી આપો. એવા સવા શેર ઘીના લાડુ બન્યા ચા. હોજી રે સવા શેર ઘીના લાડુ બન્યા ચા. એવા પ્રભુને જમાડા પૂછી જોજી. એવા સવા શેર ઘીના લાડુ બન્યા શા. ઓજી રે સવા શેર ઘીના લાડુ બન્યા શા. એવા પ્રભુને જમાડા પસી જોજે. સાથે લેજો ગંગાજી નાની. હોજી રે સાથે લેજો ગંગાજી નાની. એવા શરણ વખાણા પૂછી. ભરીને લાવે ગંગાજી નાની. ઓજી રે ભરીને લાવી ગંગાજી નાની. તમે શરણ પખાડા પસી પીજો. હે પૂજારી ને વાળી પૂજારી, હે રણછોડરાય નો પૂજારી. રણછોડરાય નો પૂંજારે, હે પૂજારે વાળતો પૂજારી. સાલ
અત્યારે મારા પ્રભુના મંદિરમાં પૂજા કરવાનો સમય થઈ ગયો તો કચરાને વાળી સોળીને ફાટક બહાર ફેંકીને પૂજા કરવા બેસી જાઓ. પણ કાઠિયા વાડમાં કોક દી અને ભૂલોય પડે ભગવાન, પણ થાજે મારો તું મહેમાન. હરે રે તને લાડુ મારું સાંભળા. યાદે બીજા બીજા વન અજમલ ફરી વળ્યા રે. આ સામે દેખાય એક મંદિર, બીજા બીજા વન અજમલ ફરી વળ્યા રે. સામે દેખાય એક મંદિર, બીજા બીજા વન અજમલ ફરી રે વળા. હા, બીજા બીજા વન અજમલ રાજા ફરી વળ્યા અને સામે એક મંદિર દેખાય તો ત્યાં પૂંજારી પણ બેઠા. તો લાવ પહેલા હું પૂંજારીને પૂછી જઉં કે આ શાનું મંદિર છે. અરે પૂંજારી, એ ભાઈ પૂંજારી, અત્યારે કોણ ખખડાટ કરે? અરે રાજા અજમલ. ગમે તેવાય દિવસના 10 વાગ્યા આવે. અરે પૂંજારી, તમે ઊભા તો થાવ, દિવસના 12 વાગી ગયા છે. હા, લાડુ વધારે ખવાઈ ગયા હતા. અરે પૂંજારી, આ મંદિર શાનું છે? આ મંદિર પથ્થરનું છે. અરે એમાં મૂર્તિ શાની છે પૂંજારી? મૂર્તિ આરસ પથ્થરની. અરે પૂંજારી, તમે અહીંયા કયા ભગવાનની સેવા કરો એ હું તમને પૂછું છું. અરે એમ સીધું પૂછને. બાપુ, તમે આ મંદિરમાં ચા ભગવાનની પૂજા કરો? અરે બાપુ, તમે આ મંદિર છે એમાં કયા ભગવાનની સેવા કરો છો? હું રણછોડ રાયની પૂજા કરું છું. અરે તો મારે એને આ પ્રેમથી થાળ જમાડો છે પૂંજારી. થાળ જમાડવો પર સ્નાન કરીને આવ્યો? ના પૂંજારી, અરે કેટલાય સમયથી હું આ વનમાં ભટકું છું, પીવા પાણી નથી મળતું તો સ્નાન ક્યાં કરવા જાઉં પૂંજારી? અરે તો સામે યમુના નદી વહેતી છે, સ્નાન કરી આવ જા. હા, બહુ સારું. અરે એવી ખળખળ વહેતી યમુના રે, એમાં સ્નાન કરે અજમલ રાજા. એ તમે ધીમે હાલો યમુના મૈયા રે, એમાં સ્નાન કરે અજમલ રાજા. તમે ધીમે હાલો યમુના મૈયા, એમાં સ્નાન કરે અજમલ રાજા. અરે એવી ખળખળ વેસે યમુના રે, એમાં સ્નાન કરે અજમલ રાજા. જો પૂંજારી, સ્નાન તો હું કરી આવ્યો છું. સ્નાન કરી આવ્યો? હા. તો પ્રેમથી ભક્તરાજ તમે મંદિરમાં પ્રસાદ ધરાવો. હા, બહુ સારું પૂંજારી. જમો રે મારા નાથ,
અરે પ્રભુ, પ્રેમથી હું આ તમને થાળ જમાડવા આવ્યો, લાડુ જમાડવા આવ્યો, તો મારા લાડુ તમે કેમ નથી જમતા? અરે ભક્તરાજ, શું મંદિરમાં ખખડાટ કરી રહ્યો? તે મારી મૂર્તિ ખંડક કરી નાખી. અરે પૂંજારી, ઠેઠ પોકરણગઢથી પ્રેમથી હું આ ભગવાનને લાડુ જમાડવા આવ્યો, અને મારા લાડુ એ જમાય નહીં એટલે મંદિરમાં મેં થાળનો ઘા કરી દીધો છે પૂંજારી. અરે ભક્તરાજ, આ પથ્થરની મૂર્તિ થોડી લાડવા જમતી છે. અરે પૂંજારી, પથ્થરની મૂર્તિ લાડુ ન જમે તો લાડુ જો મંદિરમાં પડ્યા અને તમે જમી લેજો, અને જો તમે હાસા ભગવાન જોયા ને તો મને બતાવો. હાસા ભગવાન તો મેં જોયા જ છે ને. તો પછી બતાવો ને. પણ આ ઘોડો ન્યા નહીં હાલે. કેમ? રસ્તો નથી હારો? રસ્તો બરાબર નથી. અરે તો આ ઘોડીલો અહીંયા તમે મંદિરે રાખજો, અને જ્યારે હું ભગવાનને મળીને પાછો આવું એટલે મને ઘોડીલો તમે આપી દેજો. હા, પાછો આવે તો લેતો જજે, બરાબર? હા હાલો. તો મારી પાછળ પાછળ જાઓ. હા ચાલો. ચાલ આજ મને કાળા સમુદ્રમાં ફેંકી દઉં. આજે પાપી રે પૂંજારી મને સમુદ્ર ફેંક્યો, એ ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ. પાપી રે પૂંજારી મને સમુદ્ર ફેંક્યો, ડૂબ ડૂબ ડૂબવા લાગ્યા. પાપી રે પૂંજારી મને સમુદ્ર ફેંક્યો. આજે ઘોડાની લાલ સુરે પૂંજારીને લાગ્યું રે. એ ફેંક્યો મને દરિયાની માય, લાડુની લાલ સુરે પૂંજારીને લાગ્યું રે. મને દરિયાની માય, લાડુની લાલ સુરે પૂંજારીને લાગ્યું રે. સાલ ચારે મારો લાડીલો ભગત અજમલ કાળા સમુદ્રમાં ડૂબી રહ્યો છે. તો સોનાની દ્વારકા બનાવું ને પાધન ને પનહારીને સોનાના બેડા લઈને પાણી ભરવા મેલું, અને અજમલ રાજાને તારીને કિનારે લાવું. પાણીની પનહારી તું સો મારી બેન, ઓજી રે પાધરની પનહારી તું સો મારી બેન. કયા રે નગરને કોણ નગરીનું વીરા દ્વારકા છે ના, હોજી રે નગરીનું વીરા દ્વારકા છે ના, એવો રાજ રે કરે રે રણ છોડ રાજી હોજી. અરે શું કહો છો મારી બેન? આ દ્વારકા અને રણછોડ રાય રાજ કરે? હા વીરા. અરે બહુ સારું બેન. આજ અમારી સાસુએ પાણી મોકલા હોરા, આજ અમારી સાસુએ પાણી મોકલા હોરા, મોકલા રે કઈ સરોવર પાડરા, સરોવર પાડરા, અમરિયા
શીશર ટુકડાવરાજે કેમ કરીને પાણી ના ભરીશ રાત, પાણી ના ભરીશ રાત, ભમરિયા કુવાને કાંઠડે હોરા. કેમ કરીને પાણી ડાબરીશ રે, પાણી ડાબરીશ રે, બમરિયા કુવાને કાંઠડે હો રાજે. શાંતારે બોલાવે કાંતા આવજો હોરા. શાંતારે બોલાવે કાંતા આવજો હોરા. આવજો આવજો સરોવર પાડ રાત, સરોવર પાડ રાત, ભમરિયા કુવાને કાંઠડે હોરા. શાંતા બોલાવે કાંતા આવ્યા હો રાજ. શાંતા બોલાવે કાંતા આવ્યા હો રાજ. આવ્યા કઈ સરોવર પાડ રાજ, ભમરિયા કુવા કાંઠડે હો રાજ. અરે બેન શાંતા, અત્યારે મારા શા કામ પડ્યા? અરે બેન, તારી સાસુએ ને મારી સાસુએ પાણી મોકલ્યા છે. કુવા ઊંડા ને સીસન ટુકડા છે, તો કેમ કરી પાણી ભરીએ? અરે બેન, તારું શીશણ ને મારું શીશણ તો સાંધો કરીએ ને પાણી ભરીને ઘેર જઈએ. એ પાણી ગયા તારે, બેનીઓ મે તળાવના રે. પાણી ગયા તારે, બેનીઓ મે તળાવના રે. પાડેથી લપસો પગ
पुकार मेरे। ओ कायदो किरदार नो जेवाओ एवो लड़चो। कायदो किरदार नो जेवाओ एवो लड़चो। गवावे गौ મળે છે, ગવાવે ગૌ મળે છે, સુન લે પુકાર મેરે। जय जय पवन कुमार यदलित बल जामा, प्रभु यदलित बल जामा। संकट की सुकया पे, संकट की सुकया पे, संकट जाय टले। ओम जय बजरंग बले। एक सलांगे सड़ा गगन महावीर गदा दारे, प्रभु वीर गदा दारे। मुझो सूर्य ने मुखमा, मुझो सूर्य ने मुखमा, अमर फल डारे। ओम जय बजरंग बले। ओम जय बजरंग बले। ओम जय बजरंग बले। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। हे यमुना जी ना नीर बोले श्री कृष्ण शरणं मम। गोकुल के गायो बोले श्री कृष्ण शरणं मम। वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम। नाना मोटा बालक बोले श्री कृष्ण शरणं मम। પડકે ગરુડજીનો વાસ, અરસ પરસ રાયની સોકી ઉપર। એ પડકે લક્ષ્મીજીનો વાસ, પડકે ગરુડજીનો વાસ, અરસ પરસ રાયની સોકી ઉપર। પડકે લક્ષ્મીજીનો વાસ, પડકે ગરુડજીનો વાસ, અરસ પરસ રાયની સોકી ઉપર। અરે પ્રળયાઓ, મને પ્રભુ પાસે જવાની તમે રજા આપો।
પહેલા પ્રભુને આજ્ઞા લેવી પડે. હા, બહુ સારું. અરે પ્રભુ, તમને કોઈ બહારનો માણસ મળવા માંગે છે? અરે માણસને કહેજો કે પ્રભુને અત્યારે માથું દુખે છે. બહુ સારું. ભગવાનને અત્યારે માથું દુખે છે. અરે પ્રોળિયાઓ, ભગવાનને કોઈ દિવસ માથું દુખે નહીં. એને કહેજો તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. આ બહુ સારું. તમને તમારો લાડીલો ભક્ત મળવા માંગે તો છે. રાજી ખુશીથી આવજો. બહુ સારું પ્રોળિયાઓ. હે આજે લલાટે પાટારે પ્રભુ સેના રે બાંધા. કાયરડા કોણે માર્યા માર લલાટે પાટારે પ્રભુ સેના રે બાંધા. તમને સેના પડિયા દો ને લાટે પટારે પ્રભુ સેના રે બાંધા. આજે લાડીલો ભગત મારો એક આવ્યો તો. હે મણે લાડુ મારા ચાર લાડુ રે મારવાથી લાડ ફૂટિયા રે. લાડુ મારા લે લાડુ રે મારાથી લે લાડ ફૂટિયા રે. હે આજે લાડુ રે મારવાથી લલાટનો રે ફૂટે. હે સાસુ બોલો દીનાનાથ, લાડુ રે મારવાથી લલાટનો રે ફૂટે. સાસુ બોલો મારા નાથ, લાડુ રે મારાથી લે લાખ નવ રે ફૂટે. હે આજે લાડુ રે મારવાથી સંતોષ નવ રે દિયો. હે જળની દારી મારી લલાટ દારી રે મારવાથી લલાટ ફૂટિયા રે. જળની જારી મારી લે લાટ સારી રે મારાથી લે લાખ ફૂટિયા રે. હે પ્રભુ, એ ગુનેગાર તો હું છું, મને માફ કરો પ્રભુ, મને માફ કરો. અરે ભક્તોને માટે સદાને માટે માફ જ છે. અરે ભક્તરાજ, એટલી કષ્ટી તમારે શા માટે ભોગવવી પડે છે? અરે પ્રભુ, આપ તો યંતરયામી છો, બધું જાણો છો, તો મને તમે શા માટે પૂછો છો? હે આજે અમર ડાલીનું એક પુષ્પ આપું. હે સેવા એની કરજો નવ નવ માં. જય અમર ડાલીનું એક પુષ્પ આપું. સેવા એની કરો નવ નવ માસ, અમર ડાલીનું એક પુષ્પ આપો. આ અમર ડાલીનું એક પુષ્પ આપું. એની સેવા તમે 9 માસ કરજો. 9 માસ પૂરા થાય એટલે પુષ્પને પારણીએ પધરાવજો, એટલે મારથી મોટા બળદેવ તમારે ઘેરે જન્મ ધારણ કરશે. અરે પ્રભુ, આવા પુત્રની આશાએ નથી આવ્યો. પુત્ર દેવો તો દુનિયામાં પૂંજવા લાયક, અને આપની જેવો પ્રભુ. હે આજે તમે રે પિતાને પુત્ર હું તમારો. હે આપું અભય વરદાન, તમે રે પિતાને પુત્ર હું તમારો.
અભય વરદાન તમે રે પિતાને પુત્ર હું તમારો. આ મતડાલીનું બીજું પુષ્પ આપું, એની સેવા તમે 9 માસ કરજો. 9 માસ પૂરા થાય એટલે પુષ્પને પારણીએ પધરાવજો, એટલે હું પોતે જ તમારે ઘેરે જન્મ ધારણ કરીશ. અરે પ્રભુ, તમે જન્મ ધારણ કરશો એની મને કાંક નિશાની આપો. અરે કુમકુમ પગલા મહેલમાં પડશે ને ઉકળતા દૂધ હું પોતે જ ઉતારીશ. બહુ સારું પ્રભુ, તો મને બંને પુત્રોના નામ આપો. અરે પહેલા પુત્રનું નામ તમે વિરમદેવ રાખજો ને બીજા પુત્રનું નામ તમે રામદેવ એવું રાખજો. બહુ સારું પ્રભુ, તો મને હવે તિથિને સાયલ આપો. એવી તિથિ આપું 11 ગુરુવાર, ઓ જી રે તિથિ આપું 11 ગુરુવાર, એવા ભાદરવા 10 વેરણ રાતડી ઓજી. એવી તિથિ આપું 11 ગુરુવાર ઓજી રે તિથિ આપું તમને 11 ગુરુવાર એવી ભાદરવા 10 વેરણ રાતડી હોજે. એવી 1461 સાલ, ઓ જી રે 1461 સાલ, એવા ભાદરવા 10 વેરણ રાતડી ઓજી. એવી 1461 સાલ ઓજી રે 1461 સાલ એવી ભાદરવા 10 વેરણ રાતડી હોજે. અરે પ્રભુ, તો મારે તો તમારી રાસલીલા જોવાના ઘણા કોળ છે પ્રભુ, તો તમારી રાસલીલા મને બતાવો. આ ભક્તરાજ જેવી તમારી મરજી. આ ગોખુળિયું ગમતું નથી અને જમના લાગે કારેજે એ મારા વાલાની હરવે અરે રે તે તો સિદ્ધને કરાવ્યું શામળા. પણ મારી કાઠિયાવાડમાં એ મારી કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો હે અને ભૂલો પડી જાને મારો ભગવાન એ જને થાને હે તું મારો મહેમાન. અરે રે તને સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા. પણ જો ને વાળીએ વાળું બધી જ રે અરે વાસળીએ વાળું બધી અને 9 લાખ ધેનું નાથ એને હરિવર સોડણહાર. અરે રે તું તો સુમન લેતો કા સાંભળા. હે ગોકુળ ગઢથી ગોવાલણ ઉતરી રે, હે ગોકુળ ગઢથી ગોવાલણ ઉતરી રે,
શેરી વળાવે સજ કરું ઘેરે આવો ને આજ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને હે આ શેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમાં ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમાં ઘેરે આવો ને હે આ શેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને મારે માથે મતું કડી મહિની મેલી હું મૈયા રણાલી રે ગોકુળમાં એ મોરા શ્યામ મુદને હરિવાલા સાકડે શેરીમાં મારા સસરા મળ્યા મને લાજુ કાઢાની ગણી હમરે હે ગોકુળમાં એ મોરા શ્યામ મુદને હરિવાલા મારે માથે મતું કડી મહિની મેલી હું મૈયા રણાલી રે ગોકુળમાં એ મોરા શ્યામ મુદને હરિવાલા એ હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે તે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે હે રાણી રાધા હે રાણી રાધા હે રાણી રાધા ઢુંગેર में दे जीवन वारी रे रानी हे रानी राधा ढुंगेर में दे जीवन वारी रे हे हरि हरि ते वननो रे मोरलो गिरधारी रे
મથુરામાં ખેલ ખેલ આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા ઓ કાન ક્યાં રમી એ આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુંગટ ક્યાં મૂકી 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 આવ્યા વેણી તે કોની ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા તેની તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા એ ગે 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 તક ડોલ से सनाई डो ए गे 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 तक ढोल से सनाई ढोल तक दाक 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 तक दाक 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 ते डोले ए हिर हिर हेल हेल चिक 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 चेल चेल पर गट गट पेल पेल नटवर नासे हो जिरे पर गट गट पेल पेल नटवर नासे हो जिरे पर गट गट पेल पेल सब बाला रूप रसाला ब्रिजती सब बाला रूप रसाला करी ब्याला ये बनवाला जागी तन जाला विपत विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कन्नड़ सुखकारी मित्र मोरारी गए विचारे गिरधारी जी गए विचारी गिरधारी जी गए विचारी गिरधारी मेघमलारम बनी बेहारम जलधारम हे जलधारम सागर टंकारम मयूर पुकारम तड़िताकारम विस्तारम मलय समारम व्यास पारम नंद कुमारम निर्जारी ए गैरा दे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी जिरे गोकुल आओ गिरधारी जिरे गोकुल आओ गिरधारी जिरे गोकुल आओ गिरधारी जिरे गोकुल आओ गिरधारी અરે નહીં નહીં હનુમાનજી તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં તમે જેવી હનુમાનની સેવા કરી એવી જ તમને બાટી અરજી તરીકે રાખીશ અરે નહીં નહીં ગરુડજી તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં તમને હું લીલુડા ઘોડીલા તરીકે રાખીશ અરે પ્રભુ તમે જશો તો અમારું શું થશે અરે નહીં નહીં પુરુળિયો તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં તમને હું ભમરિયા ભાલા તરીકે રાખીશ બહુ અરે નાથ તમે જશો તો અમારું શું થશે અરે નહીં નહીં લક્ષ્મીજી તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં તમારો આવતો જન્મ ઉમરકોટ સોંડા રાજાને ઘેરે થશે તમારી અંગે હો ખોટ હશે તમારા લીલુડા નાળિયેર કોઈ નહીં સ્વીકારે હું પોતે જ સ્વીકારીશ અરે બહુ સારું હા સાલ અત્યારે હું અજમલ રાજાને 7 વસન આપી સૂચ્યો છું મારથી મોટા ભાઈ બળદેવને ખબર નથી તો બોલાવીને વાત કરું યાદે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે આવજો કૃષ્ણની પાંચ કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે આવ્યા કૃષ્ણ ને પાસ કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે ત્રિલોકની અંદર કોણ એવો સુરવીર જાગ્યો છે કે મારા ભાઈ ઉપર હાથ ઉપાડે અને લલાટે પણ લોહી નહીં ધરાવે છે તો સાલ પહેલા તેમને એ પૂછી દઉં
છે લલાટે પાટા રે નાના ભાઈ સના રે બંધા એવડા